દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઓગા શબ્દ એટલે શું, ઓગા એ શું વસ્તુ છે, કેવું હોય છે તે જોશું આપણે આ વિડીયોમાં। અને દોસ્તો આ અચાનક ગો ક્યાંથી આવી, તેમની ગાડી ઉપર પડી કે શું, કોઈને કોઈ ઈજા થઈ કે નહીં, અને ઓગા એટલે શું હોય, કેવું હોય તે બધું જ જાણવા મળશે મારા આ વિડીયોમાં। અને દોસ્તો એક ખાસ વાત કે ઠાકોર ફેમિલીના ઘરે તો એક મોટું સેલિબ્રેશન થવાનું છે, મોટી પાર્ટી થવાની છે। તે શેની પાર્ટી છે તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ દોસ્તો, રાકેશભાઈ તો સવારે નાસ્તો કરવા બેસી ગયા અને આ લાલ ગાડીમાં તેમના મમ્મી પપ્પા તો વોટ આપીને આવ્યા છે। સરપંચની છે ચૂંટણી તો બધા લોકો વોટ આપવા માટે ગયા છે। દોસ્તો કોણ વોટ આપવા ના ગયું, અરેન્જ ગયા તો કોણ કોણ ગયા તે બધું જ જોઈએ દોસ્તો। જુઓ યશવી તો સાયકલ ચલાવી રહી છે, પૂનમ ભાભી તો રસોઈ બનાવી રહ્યા છે, બધા લોકો જમવા માટે બેસી ગયા છે। જમવામાં છે મસ્ત મજાની દાળ ઢોકળી, વાવ, બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે। અને જુઓ શિલ્પા ભાભી તો કેવી મસ્ત મજાની સાડી પહેરીને બેસી ગયા છે, પૂનમ ભાભી પણ રેડી થઈ ગયા છે, અને પાર્વતી ભાભી, પૂનમ ભાભી, શિલ્પા ભાભી બધા લોકો જઈ રહ્યા છે ગામમાં। કેમ? વોટિંગ કરવા માટે। સરપંચની છે ચૂંટણી તો બધા લોકો ગામમાં વોટ આપવા જઈ રહ્યા છે। દોસ્તો અચાનક રસ્તામાં જુઓ તો ખરા આવડી મોટી ગો આવી, કેવડી મોટી છે, ડાયનાસોર જેવી લાગે છે ને। આ ગોનું નામ કયું છે? ઉડન ગો, પાટલા ગો, ચંદન ગો? તમને ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। જુઓ દોસ્તો આ દેરાણી જેઠાણીએ તો થાર ગાડીમાં બેસીને આવી ગયા છે હવે ગામમાં। જુઓ બધાનું વોટિંગ ચાલુ છે, અને સંજયભાઈ, રાકેશભાઈ, રણજીતભાઈ બધા જ લોકોએ હવે વોટિંગ કરી દીધું છે। ફાઇનલી હવે વોટિંગ કરીને તે લોકો ઘર તરફ આવી રહ્યા છે। જુઓ અને દોસ્તો એક મોટું સેલિબ્રેશન શેનું થવાનું છે, શેની પાર્ટી છે તે પણ હું તમને હમણાં જ કહું છું। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। ઘરે આવી ગયા છે ઘણા બધા સબસ્ક્રાઈબરોએ બધા જોડે ફોટો શૂટિંગ કરાવ્યું। જુઓ અને વ્યૂ તો સંજયભાઈના જોડે જ છે। અને જુઓ દોસ્તો સબસ્ક્રાઈબરોની તો ગાડી બગડી ગઈ હતી તો રણજીતભાઈને બધા ભાઈઓએ ધક્કો મારીને ગાડીને ચાલુ કરી। કેટલું સરસ ફેમિલી છે અને બધાને હેલ્પફુલ થાય એવું ફેમિલી છે। બચ્ચા પાર્ટી તો હવે મેંગો પાર્ટી કરવા લાગી છે। જુઓ અને સાથે શિલ્પા ભાભી પણ કેરી ખાવા માટે બેસી ગયા છે। અને જુઓ રણજીતભાઈ તેમાં ભાગ પડાવવા માટે આવી ગયા છે। પાર્વતી ભાભી અને રાકેશભાઈના મમ્મી બધા લોકો હવે એક મોટી પાર્ટીની વાત કરી રહ્યા છે। તો દોસ્તો ખુશખબરી એ છે કે તેમને ઇન્સ્ટાગ્રામમાં ઠાકોર ફેમિલી ચેનલમાં 200K એટલે કે 2 લાખ ફોલોવર્સ થઈ ગયા છે। વાહ, કોંગ્રેચ્યુલેશન્સ! તમે પણ જલ્દીથી કોંગ્રેચ્યુલેશન્સ કહી દો અને મોટી પાર્ટી જરૂરથી જોજો। હવે એનું સેલિબ્રેશન થવાનું છે, ટૂંક જ સમયમાં એવો વિડીયો આવી જશે। શિલ્પા ભાભી તો બનાવી રહ્યા છે મસ્ત મજાના બાજરીના રોટલા। દોસ્તો ગામડાના જીવનમાં બાજરીના રોટલા તો બહુ જ વખણાય, સાચી વાત ને? હવે બધા લોકો જમવા માટે બેસી ગયા છે। જુઓ બધા હળીમળીને કેવા રહે છે દોસ્તો। તમને આ ફેમિલી કેવું લાગે છે? અને જુઓ રાત્રે ગુડ્ડુ અને જેન્સી બંને તો હવે હોમવર્ક કરવા બેસી ગયા છે। કેટલો બધો સામાન છે। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।